અહીંયા છે ને વાઇબ્રન્ટ એક્ઝિબિશનમાં એક હેલ્થ રિલેટેડ આરોગ્ય રિલેટેડ સરસ મજાની એક માહિતી મળી છે. તમે બધાએ ધ્યાનથી સાંભળજો અને બીજા લોકોને ઉપયોગી થાય એ માટે તમે શેર કરજો. અહીંયા ભારત સરકારનો એક સ્ટોલ છે આયુષ્માન કાર્ડને લગતો, અને અત્યારે આપણે સાહેબે વિશાલ સાહેબ છે એને માહિતી આપી છે. આપણે આયુષ્માન કાર્ડ છે એ તમે ગામે ગામ જ્યાં જ્યાં આપણા હેલ્થ સેન્ટર હોય, સરકારી દવાખાના હોય ત્યાંથી કાઢવામાં આવે છે, અને એનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો. અને એના માટે કોને કોને મળવાનું એની વાત કરી તો હેલ્થ સેન્ટરમાં જે કાંઈ એના ઓફિસર હોય, હેલ્થ ઓફિસર કાઢી દે ને, હા 50 વર્ષની 60 વર્ષની નીચે ઉંમર હોય, 60 વર્ષની તો 4 લાખ રૂપિયાથી ઓછી આવક હોય એને નીકળે. જેને 60 થી 70 વર્ષની ઉંમર હોય એને 6 લાખ સુધીની મર્યાદા હોય ત્યાં સુધી આયુષ્માન કાર્ડ નીકળે છે. અને 70 વર્ષથી ઉપર જેની ઉંમર હોય એને કોઈ લિમિટ નથી, આવક ગમે એટલી હોય પણ એને તોય આયુષ્યમાન કાર્ડ નીકળી જાય છે એકદમ મફત. એટલે એક વાત થઈ આયુષ્માન કાર્ડની, અને બીજી વાત સાહેબે કરી આભા કાર્ડની. આભા કાર્ડની જે એપ્લિકેશન છે ને એ તમે તમારા ફોનમાં જો ડાઉનલોડ કરી લેશો તો તમને છે ને, જો આ આભા કાર્ડની એપ્લિકેશન છે, તમને નજીકથી બતાવું દેખાય તો બરાબર. જો આ એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરેલી હશે તો તમારી નજીકના કોઈ પણ સરકારી દવાખાનામાં તમારે એપોઇન્ટમેન્ટ લેવી હશે, કેસ કઢાવવો હશે તો એપ્લિકેશનથી જ નીકળી જશે. તમારે લાંબી લાઇનમાં ઊભું નહીં રહેવું પડે. બીજો ફાયદો એ છે કે એમાં પ્રાઇવેટ હોસ્પિટલનો સમાવેશ કરવાના છે, પણ અત્યારે બધી સરકારી હોસ્પિટલનો સમાવેશ કર્યો છે. તમે જોતા હોય તો સિવિલ હોસ્પિટલોમાં લાંબી લાઇન હોય, પણ તમે એપ્લિકેશનથી કેસ કાઢવો હોય તો તરત જ નીકળી જશે. બીજો ફાયદો એ છે કે એમાં તમારી ટ્રીટમેન્ટનો આખો રેકોર્ડ રહેશે. એટલે સરકારી દવાખાનામાં ટ્રીટમેન્ટ કરાવી હોય તોય રહેશે, અને પ્રાઇવેટ દવાખાનામાં ટ્રીટમેન્ટ કરાવી હશે એનોય રેકોર્ડ રહેશે. એટલે તમારી આખી હેલ્થનો જે કાંઈ ટ્રીટમેન્ટ થઈ હશે એ બધાનો રેકોર્ડ છે એ આભા એપ્લિકેશનમાં રહેશે. અને ત્રીજો ફાયદો છે કે તમે જ્યાં પણ હોય તમારી આજુબાજુના 50 કિલોમીટરના એરિયામાં જે કોઈ સરકારી હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય જે સરકાર માન્ય હોય એ બધાનું લિસ્ટ તમને એપ્લિકેશનમાં જોવા મળશે. એટલે તમારે ક્યારેક ઇમરજન્સીમાં હોસ્પિટલની જરૂર પડે તો તમે ખાલી આભા એપ્લિકેશનમાં સર્ચ કરશો એટલે તમને હોસ્પિટલનું એડ્રેસ મળી જશે. અને આ બધી સરકારની સ્કીમ છે એ ફ્રી છે, કોઈ જાતનો ચાર્જ આપવાનો નથી. અને વધારે માહિતી માટે તમે તમારા ગામના હેલ્થ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાનાનો સંપર્ક કરજો એટલે વધારે માહિતી મળી જશે. અને આ વિડીયો છે એ બધા લોકોને શેર કરજો, એટલે જેને જરૂર હશે એ બધાને પણ એનો લાભ મળશે. ચાલો, ધન્યવાદ.